हेलो फ्रेंड्स, आज આપણે સીપદાર કેવી રીતે બને ને એનો વિડિયો તમને બતાવવાની છું। તો આ મેં પાપડી લઈ લીધી છે, એને છોલીને મેં એના દાણા રેડી કરી દીધેલા છે। આ બધી પાપડી છોલીને દાણા રેડી છે। હવે એ દાણાને 3-4 કલાક માટે આપણે પાણીમાં બોળી દેવાના છે। આ મેં એ 3-4 કલાક માટે પાણીમાં બોળીને રેડી રાખેલા છે। હવે આપણે એની તાર કાઢશું, તો એ તમને કરતા બતલાવું। આવી રીતે પાણીમાંથી લેવાનું અને બે આંગળીની વચ્ચે પ્રેસ કરવાનું અને આ જો તમે એટલે આવી રીતે છોટલા નીકળી જશે। આવી રીતે મેં કાઢીને રાખ્યા છે। આવી રીતે એની દાળ બધી કાઢી લેવાની હોય છે। તડકે 2 દિવસ માટે મૂકી દઈશું એટલે સુકાઈને રેડી થઈ જશે। આ થઈને રેડી થઈ ગઈ છે અને અવાજ બી એનો તમે સાંભળી શકો છો। આ આખા વર્ષ માટે આપણે એને સ્ટોર કરી શકીએ। મેં આ બરણીમાં ભરીને સ્ટોર કરી લીધેલી છે અને તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો। તો રેડી છે આપણી સીપદાર।